વડોદરાના કવયિત્રી પલ્લવી જોશીના પ્રથમ ગઝલ સંગ્રહ શાંતામૃતમનું વિમોચન અને કવયિત્રી સંમેલન યોજવામાં આવ્યું હતું. કલા અને સાહિત્યની નગરી વડોદરાના ફતેગંજ રોઝરી સ્કૂલ ઓડિટોરિયમ ખાતે કવયિત્રી પલ્લવી જોશીના પ્રથમ ગઝલ સંગ્રહ શાંતામૃતમનું જનાબ ગુલામ અબ્બાસ નાશાદના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના બાદ મહાનુભાવો અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં ગઝલ સંગ્રહ લોકાર્પિત કરાયો હતો. જીતુભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરાના પ્રસિદ્ધ કવિઓ હાજર રહ્યા હતા. પુસ્તક વિમોચન બાદ કવયિત્રી સંમેલન યોજાયું હતું, જેમાં 11 બહેનોએ પોતાની સુંદર રચનાઓ પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમનું સંચાલન કવિ દિનેશ ડોંગરે નાદાન દ્વારા કરવામાં આવ્યું હતું. કવયિત્રી પલ્લવી જોશીએ આ પ્રસંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. હું પલ્લવી જોશી, સરિતા, વડોદરાથી. મારા પપ્પા અમૃતલાલ દવે કવિ હતા અને એમની ઈચ્છા બહુ હતી કે હું પણ કવિ બનું અને હું પણ કાવ્ય સંગ્રહ, ગઝલ સંગ્રહ બહાર પાડું. અને મેં એમનું સપનું થોડું મોડું થયું મારાથી જીવનમાં, પણ મોડા બી પૂરું કર્યું. અત્યારે એ હયાત નથી, પણ જ્યાં હશે ત્યાંથી મને જોતા હશે અને આશીર્વાદ આપતા હશે. અને આજે એમનું સપનું સાકાર કરીને ખબર નહીં કંઈક આમ અનેરી જ ખુશી આમ મારા મનમાં આમ થાય છે કે કદાચ એવી ખુશી મને હજી સુધી મળી જ નથી જીવનમાં એમ. એટલે આ એક પ્રસંગ એવો છે પુસ્તકનો કે સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે અને એ સમયની જે વેદના અને એ જે 9 માસનો સમય હોય છે, એ જ રીતે કોઈ બી કવિ કે કવયિત્રી એનું પુસ્તક બહાર પાડે છે તો એની અંદર એનો પણ એ જ શ્રમ અને એ જ ઉદ્યમ હોય છે. અને એ આજે મેં બધા વડોદરાના મારા નામાંકિત કવિઓ અને બધા જ યંગસ્ટાર કવિઓના સાથ સહકારથી આજે હું અહીંયા સુધી પહોંચી છું અને મારા પપ્પા, મારા માસા બાલમુકુંદ દવે બંનેનું સપનું પૂરું થયું છે.